ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાધની સલામ. પ્રભુ બાપ તમને બધાને પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદથી ભરી દો. ફરીવાર આ સુંદર સંધ્યાનો સમય, નિશા, સંધ્યા, સાંજ, દિવસના અંત તરફ પ્રભુ આપણને લઈને આવ્યા છે, નહીં? હાલેલુયા. ખરેખર જ્યારે સાંજે આપણે પ્રભુને આગળ બેસીએ ને અને વિચાર કરીએ ને તો યાદ આવે નહીં, સવારમાં કેવા પ્રશ્નો હતા. સવારમાં જાણે દુઃખોના પહાડ હતા, મુશ્કેલીઓનો પહાડ હતા. જેમ પ્રભુનું વચન કહે છે કે હું તારી આગળ ખાડા ટેકરા, ટીંબા ટેકરા બધું સીધું કરીશ. અને પ્રભુએ આપણને સપાટ માર્ગ પર ચલાયા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેમની કૃપા, તેમની દયા, તેમની કરુણા અદ્ભુત છે વાલા મિત્રો, અદ્ભુત. ખરેખર તેમના જેવા પ્રભુ, તેમના જેવા ઈશ્વર કોઈ નથી. જેઓ આલ્ફા ને ઓમેગા છે, જે અનાદિકાળથી અનંતકાળ સુધી આપણા ઈશ્વર છે. હાલેલુયા. વિશ્વાસ કરનારાઓ માટે તે તેમની સંપત્તિ છે. હાલેલુયા. રોમિયોના પત્રમાં આપણે વાંચીએ છીએ, હી ઇઝ અવર વર્થ. એક જરિયો. હાલેલુયા. અને પ્રભુ જાણે છે, હી નોઝ. આ વાર્તા હું ઘણી વાર કહું છું અને ઘણા બધા લોકોને બહુ ગમે છે. સાંભળી હોય તો પણ ફરી વાર સાંભળવાની ગમે છે. અને નવા સાંભળનાર માટે પણ આજે કહેવા માંગુ છું. સવારમાં આપણે પ્રાર્થના વિશે વાત કરતા હતા, નહીં? વિશ્વાસ વિશે વાત કરતા હતા. સાંજે એમાં થોડું વધારે મજબૂત બનીએ. એક માજી જંગલમાં રહેતા હતા. બહુ ધનાઢ્ય પરિવાર હતો, પણ અકસ્માતમાં ઘણું બધું ગુમાવ્યું. બાળકો, પતિને, દીકરાઓને, પૌત્ર પૌત્રીઓને. હવે એકલા જ હતા. ગામ લોકો એમને ઘણી વિનંતી કરતા કે માજી અમારી સાથે રહો, અમે તમારી સંભાળ લઈશું. પણ તેઓ કે ના, ઘરમાં ઘણી બધી એવી મારી યાદો છે અને મારો સમય હું અહીં વિતાવવા માંગુ છું. લોકો મદદ પણ કરતા. એક વખત રાશન ખૂટ્યું અને તેઓ જાતે લેવાને માટે લાકડી લઈને નીકળી પડ્યા. કરિયાણાની દુકાન પર ગયા, જે તે સામાન જોઈતો તો લીધો. અને બાજુમાં સરસ નાનું ચેપલ ચર્ચ હતું અને સેવક વચન આપી રહ્યા હતા. અને એમના કાનમાં એક શબ્દો આવ્યો, જો તમારા જીવનમાં જો તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ કરો છો તો તમે આ પહાડને કોઈથી ખસી જા અને ખસી જશે. અને માજીનામાં સ્ટ્રાઇક એકદમ અચાનક, વહેલા જલ્દી લાકડીના ટેકે જલ્દી આવવા લાગ્યા, નાની થેલી હાથમાં પકડીને. મારી ઘરની પાછળ ડુંગર છે, મારો બેટો હવા રોકી લે છે, સૂર્યપ્રકાશ આવતો નથી અને વરસાદના સમયમાં પાણી બધું છેક મારા ઘર સુધી આવી જાય છે. એ ખસી જાય ને મજા આવી જાય. મારા ઘર સૂર્યપ્રકાશથી, અજવાળાથી ભરાઈ જાય. અને તેઓ તો આયા, વહેલા પગ ધોયા, થોડા બાઇબલના વચનો વાંચ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, તમારા નામમાં આ પહાડને કહું છું એથી ખસી જા.
અને પ્રભુ ઈસુના નામમાં આમીન કરીને તેઓ જલ્દી લાકડીના ટેકે જઈને પાછળનો દરવાજો ખોલીને જુઓ, પહાડ ત્યાં જ હતો. થોડું હસ્યા. થોડા સમય સુધી તેમણે આ પ્રમાણે ચાલુ રાખ્યું. લગભગ 7-8 મહિના થયા. પ્રાર્થના રોજ સવારે તે પ્રમાણે તેઓ કરતા અને દરવાજો ખોલીને જોતા અને પછી હસતા. મને ખબર છે તું નહીં ખસવાનું, પણ કે હું પ્રાર્થના કરીશ. નથી ખસવાનું તું, પણ હું પ્રાર્થના કરીશ. એક દિવસ પ્રાર્થના કર્યા બાદ તે ઊભા થયા. થોડું મન બેચેન ઉદાસ હતું અને દરવાજો ન ખોલતા સાઈડમાં નાની બારી હતી એ ખોલી અને જોવા લાગ્યા. અને જોયું તે પર્વત, પહાડ, ડુંગર પર ઘણા બધા લોકો ત્યાં આગળ હતા. અને માજીએ તો બારી બંધ કરી, લાકડી લીધી, દરવાજો ખોલીને વહેલા ને વહેલા પહોંચી ગયા. ઓ ભાઈ, શું છે? મારા ઘરે આગળ બધું શું કરો છો તમે બધા? આટલા બધા લોકો કઈથી આવી ગયા? શું નુકસાન કરવાના છો? મને એકલી ના સમજશો, આખું ગામ મારી સાથે છે. શું છે બધું? અને એક ભાઈ વહેલા આવ્યા. માજી, ખુરશી આપી બેસો, ગભરાશો નહીં, અમે બધા સરકારી અધિકારી છે અને આપણા દેશે એક સરસ હાઈવે અહીંયાથી બનાવ્યો છે અને આ પહાડ એમાં વચ્ચે આવી રહ્યો છે, એટલે અમે એને કાપવા આવ્યા છે. અહીં આ પહાડ ખસી જશે અને ત્યાંથી સુંદર રસ્તો બનવાનો છે, જે લોકોને પોતાના શહેર અને ગામમાં પહોંચવામાં વહેલો મદદ કરશે. અને માજી એમનો આભાર માનીને લાકડીને ટેકે ઉતરતા આકાશ તરફ જોતા. મને ખબર તો હતી જ કે તમે મારી પ્રાર્થના જરૂર સાંભળશો. સમય લાગ્યો, પણ તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વાલા મિત્રો, આપણે જેમ વાંચીએ છીએ થેસલોનિકા પત્રોમાં કે નિરંતર પ્રાર્થના કરીએ. હાલેલુયા, સતત કન્ટિન્યુઅસ પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. કેમ કે તમારી અને મારી સાથે એવા ઈશ્વર છે કે જે પ્રાર્થનાઓ સાંભળીને તેનો જવાબ આપનાર ઈશ્વર છે. હાલેલુયા, તમારી ને મારી સાથે એ પ્રભુ છે કે જે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, પ્રાર્થનાઓ સાંભળીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ અને વચનો બોલીએ છીએ, બીજાની સાથે પ્રાર્થનામાં જોડાઈએ છીએ, ભાગ લઈએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ, આપણને એનું ફળ મળે છે. મેં જોયું છે, મારા કુટુંબે જોયું છે અને હું પોતે તમારી આગળ છું. ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ છે કે જેના લીધે આજે હું પ્રભુનો મજૂર તરીકે તમારી આગળ આ ઓડિયો રેકોર્ડ કરી રહ્યો છું. હાલેલુયા. પ્રાર્થનાના પ્રત્યુત્તરો મળે છે, પ્રાર્થનાના પ્રત્યુત્તરો પ્રાપ્ત થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ માજીની જેમ. મને ખબર છે તમે મારી પ્રાર્થના સાંભળવાનો છો. એક દિવસ મારી પ્રાર્થનાના જવાબ બનનાર છો. હાલેલુયા. ભલે તું ખસવાનો ના હોય, પણ મારી તો પ્રાર્થના છે જ કે તારે ખસવું પડશે. આપણી મુશ્કેલીઓ સાથે, દુઃખો સાથે આપણે વાત કરીએ. આમીન. આવો નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધી. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને
પ્રાર્થના કરી જેમ દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ, એમ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો. તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો. અને પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે અમારા જીવનોમાં અમે હવે તમારા મોટા મોટા કામો જોઈને હા પ્રભુ, પૂરા થયેલા જોઈને અમારા બિછાના પર રાત્રે સુવાના માટે જઈએ અને બીજાઓને સાક્ષી રૂપ બનીએ એવું તમે થવા દેજો. જેઓએ આજે ફરીવાર વિશ્વાસ કર્યો છે, નવે સાથે વિશ્વાસમાં જોડાયા છે, આજથી પ્રાર્થના કરવાની શરૂઆત કરી છે, સાંજ સમયમાં જવાનું નક્કી કર્યું છે, સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. એમનો નિત્યક્રમ તમે સાચવજો, એમને સમય આપજો, દરેક પ્રલોભનો પરીક્ષણોથી તમે તેમને દૂર રાખજો. અને સતત પ્રભુ અમારી પ્રાર્થનાઓ એવા લોકો માટે હિંમત, એમને બળ આપે, સામર્થ્ય આપે. એમની નબળાઈઓ દૂર કરજો પ્રભુ, તમારા સામર્થ્યથી પ્રભુ તેઓને ભરી દેજો અને કોઈ આત્મા નાશમાં ના જાય એવી અમે પ્રાર્થના કરીએ. હા પ્રભુ, તમારા બાળકો નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય, ઉછીનું આપનારા બને, શિર બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા વાલા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જ્યારે આ નાની સંગતમાં છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. જેઓ ખરાબ રસ્તા પર ચાલ્યા ગયા છે, જગતમાં ચાલ્યા ગયા છે, દેમાસની જેમ પ્રભુ તમારો સાથ છોડીને ચાલ્યા ગયા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે એવા લોકો પાછા ફરે, તમારામાં સ્થિર થાય, મજબૂત બને એવું તમે થવા દેજો. હા પ્રભુ, ખોવાયેલા આત્માઓ ફરી જીતી શકીએ એના માટે અમારા વચનો, જે તમારા વચનો અમારા મુખમાંથી નીકળે છે એને સામર્થ્ય પૂરું પાડજો પ્રભુ. લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, શરીરને અપવિત્ર કર્યું છે પ્રભુ, એવા લોકોને પણ તમે ક્ષમા કરીને પાછા લાવજો પ્રભુ. તમામ રોગોથી પીડાતા માદાઓને, શરીરોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો, દીર્ઘ આયુષ્ય બતાવજો અને પ્રભુ તમારા કૃપાના દિવસોથી તેઓ ભરેલા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો, દૂર કરજો અને શાંતિ સ્થાપજો. પતિ પતિના લડાઈ ઝઘડા પર દૂર કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, નાણાંનો લોનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો. જેમની જોબ અને બિઝનેસ છે એને આશીર્વાદિત કરજો. તેમના આવકના રસ્તાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પ્રભુ જેમને વિદેશ જવું છે, ઘણું અઘરું છે, પણ પ્રભુ તમે તેમને વિદેશ દોરી જાઓ, જોબ આપો, કુટુંબ સાથે પરિવાર સાથે ભણવા માટે તેમના બધા રસ્તા ખુલ્લા કરો, IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરો, દેશ વિદેશમાં ભણવા માટે, નોકરી કરવા માટે, પ્રમોશન માટે પ્રભુ પિતા, અથવા જે તે લાભને માટે જે પરીક્ષાઓ આપી રહ્યા છે એ બધામાં તેમને પાસ કરો. મારા બાળકો 10મા અને 12મામાં છે પ્રભુ, તેઓ શ્રેષ્ઠ અને સારા માર્ક્સથી પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ પરીક્ષામાં તમારા બાળકો નિષ્ફળ ના જાય પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવું દરેક બાળક માટે, યુવાન માટે અમે માંગી લઈએ છીએ. સાથે પ્રભુ તમારી સેવિકાનું મકાન ને તમારા સેવકોનું મકાન વેચાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ. એની વિરુદ્ધની દરેક અઘટિત બગડ બાબતોને તમે દૂર કરજો. જેમને પ્રભુ પિતા અત્યારે પ્રભુ તમારી બહુ જ મદદની જરૂર છે, તમે એમને મદદ કરજો. વિશેષ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે ખાલી જ કરજો પ્રભુ, દૂર કરો અને પ્રભુ એ ખેતરનો કબજો તમે એમને અપાવો પ્રભુ એવી પ્રાર્થના
કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. મારા પાપોની ક્ષમા કરજો, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો, દરેકનું રક્ષણ કરજો પ્રભુ. વિશેષ અમારા સતાવનારાથી અમારું રક્ષણ કરજો, અમને બચાવજો પ્રભુ. અમારા બંધ રસ્તાઓને ખુલ્લા કરજો પ્રભુ. જે આર્થિક પ્રશ્નો ઊભા થયેલા છે એને તમે દૂર કરજો, એક સ્ત્રોત આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે મદદ કરનારા હાથો પ્રભુ ચાલ્યા ગયા છે પ્રભુ, તૂટી ગયા છે પ્રભુ, પાછા પડ્યા છે પ્રભુ, એની જગ્યા પર પ્રભુ તમે નવું કરો પ્રભુ. અને નવા નવા આશીર્વાદોથી, નવા મદદગારોથી તમે એમને ભરી દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ને પ્રભુ જે છેલ્લી બાબતની અમે આશા તમારી પાસે રાખી છે, પ્રાર્થના કરી છે, યોગેશની પ્રાર્થનાની જેમ, હિચકિયા રાજાની પ્રાર્થનાની જેમ, હાન્નાની પ્રાર્થનાની જેમ પ્રભુ, નેહમ્યાની પ્રાર્થનાની જેમ સાંભળીને પ્રભુ એનો જવાબ આપો એવી અમે પ્રાર્થના કરી. સર્વ સાંભળનાર પર તમારી કૃપા રહેવા દો. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને દરેક જે પ્રમાણે આશીર્વાદની ઈચ્છા રાખી રહ્યા છે એ પ્રમાણે તેઓ આશીર્વાદ જોઈ શકે, તેમની પ્રાર્થનાઓ સંભળાય, હૃદયની ઈચ્છાઓ પૂરી થાય, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી મળે, નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરવામાં આવે પ્રભુ. તેમની સેવાઓ આશીર્વાદિત થાય, તેમની જોબ આશીર્વાદ થાય, બિઝનેસ આશીર્વાદ થાય, લગ્ન જીવનનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે. અને પ્રભુ તમારામાં આનંદ કરતા, આભાર સુધી કરતા પોતાના બિછાનામાં જાય એવું થવા દે. નાના મોટા પાપ, ગુનાઓ માફ કરજો. અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.